હેલો દોસ્તો, આજે આપણે પોરબંદર નજીક આવેલા બગવદર ગામમાં ભગવાન શ્રી સૂર્યદેવ તથા તેમના પત્ની રનાદેવ માતાના મંદિરની વાત કરીશું. આ મંદિર પોરબંદર જિલ્લાના બગવદર ગામમાં આવેલું છે. અહીં ભગવાન સૂર્ય તથા તેમના પત્ની રનાદેવનું મંદિર આવેલું છે. અહીં મંદિર પર જવાના માર્ગે વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં નદી તળાવો જેવી રીતે ચોખ્ખું પાણી ભરાયેલું હોય છે, તે આંખોને ટાઢક પહોંચાડે તેવું રમણીય દ્રશ્ય સર્જાતું હોય છે. તેમ હાલ ઉનાળાની કાળઝાળ તડકાઓમાં પણ આ તળાવનું નીર પાણીથી ભરાયેલું હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડતા હોય છે, જેઓ માટે આ તળાવ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ સ્થળ લોકો માટે ખૂબ જ આસ્થાનું સ્થળ છે. મંદિરમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડતા હોય છે. આ મંદિર બરડા પંથકના ગામના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે. સવારે ઉઠતા જ સૂર્યનારાયણના દર્શન આપણે કરીએ છીએ, ત્યારે પોરબંદરના બગવદર ખાતે સૂર્ય રનાદેવ મંદિર પૌરાણિક મંદિર આવેલું છે. સાથે જ નવગ્રહો પણ અહીં જ બિરાજમાન છે. આ મંદિર આશરે 1250 વર્ષ જૂનું માનવામાં આવે છે. અહીં સૂર્યનારાયણ અને તેમના પત્ની રનાદેવ બંનેની મૂર્તિઓ આવેલી છે, જ્યાં આજે પણ એપ્રિલ અને ઓગસ્ટ એમ 2 મહિનામાં સૂર્યના કિરણો સીધા મંદિરના ગર્ભગૃહમાં સૂર્ય અને તેમના પત્ની રનાદેવની મૂર્તિ પર પડે છે. વિશાળ અને રમણીય સૂર્ય રનાદેવ મંદિરમાં નવગ્રહોનું મંદિર પણ આવેલું છે, તેમજ યમુના મહારાણી તેમજ શિવજીનું મંદિર આવેલું છે.
સૂર્ય રનાદે મંદિર આ વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે. અહીં રાંદલ માતાજીના લોટાની માનતા કરે છે. પોરબંદરના બગવદર ગામે આવેલા સૂર્ય રનાદે મંદિરમાં રાંદલ માતાજીની લોકો માનતા માને છે. અહીં મંદિર તરફથી ભેટ લઈ અને રાંદલ માતાજીના લોટા તેડવામાં આવે છે, તેમજ ગોરાણીઓને જમાડવામાં આવે છે. મંદિર એટલું વિશાળ છે કે લોકો અહીં ફરવા માટે અને સૂર્ય રનાદે મંદિરમાં યમુના મહારાણીજીનું મંદિર આવેલું છે તેના આસ્થાનું કેન્દ્ર સમાન છે. અહીં યમુના મહારાણીના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેમજ નવગ્રહ મંદિર પણ આવેલું છે, જેથી ગ્રહોની વિધિ માટે પણ અહીં લોકો આવતા હોય છે. તેમજ મંદિરની આજુબાજુ તમને ભવ્ય બગીચો જોઈ શકાય છે. તેમજ બાળકો માટે આ સ્થળ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. બાળકો માટે રમતગમતના સાધનો જેવા કે હિંચકા, લસરપટ્ટી તથા અવનવી કસરતો પણ બાળકો અહીં કરી શકે છે, જેથી સર્વે લોકો નાના મોટા બધાને આ સ્થળે જવા માટે ખૂબ જ ઉત્સાહ હોય છે.